સંસાર શું છે, સમય શું છે, આ બંનેને પાર થવું હોય તો કઈ રીતે થઈ શકાય, અથવા તો થઈ શકાય કે ન થઈ શકાય? ઘણા બધા વિચારો એકસાથે મગજમાં ઉઠે છે. પણ આ બંને ઘટનાઓ કંઈ સહજ તો છે નહીં. સહજતાથી તમે કૂદી જાઓ એટલી સહજ તો નથી, ને થોડી યાત્રા અંદરની તરફ કરો તો એટલી અઘરી પણ નથી. સમય શું છે ત્યાંથી શરૂઆત કરીએ અને સંસાર ઉપર જવાનો પ્રયત્ન કરીએ. આઈન્સ્ટાઈન એવું કહે છે કે સમય સાપેક્ષ છે, સીધા સમયનું ક્યાંય અસ્તિત્વ નથી. ત્યાંથી આપણી વાતની શરૂઆત કરીએ કે માની લો કે મારે આજના દિવસે આજથી 1 વર્ષ જૂની કોઈ ઘટના જોવી છે, તો એ શક્ય છે કે નથી? કોઈ ફોટામાં જોવી છે કે કોઈ વિડીયોમાં જોવી છે, કોઈ મૂવીમાં જોવી છે, એવી વાત નથી. અત્યારે જોવી છે. એનો કોઈ ફોટો કે વિડીયો કે મૂવી કે એવું કંઈ અવેલેબલ નથી મારી પાસે. તો સૈદ્ધાંતિક રીતે શું કરવાથી આ વસ્તુ જોઈ શકાય, એ ઘટના જોઈ શકાય, એની વાત છે. તો આપણે આપણી નજરની સામેની કોઈ દિવાલ જોઈએ છીએ, મતલબ આપણે બેઠા છીએ, સામે એક દિવાલ છે, આપણને દેખાય છે. તો એ દિવાલ શું કરવા દેખાય છે? કે એ દિવાલ ઉપર પ્રકાશ પડે છે અને એ પ્રકાશના કિરણો ત્યાંથી રિફ્લેક્ટ થઈને આપણી આંખમાં જાય છે, એટલે એ દિવાલ આપણને દેખાય છે. અગર એ કિરણો આપણી આંખમાં નથી જતા તો એ દિવાલ આપણને નહીં દેખાય, અને જાય છે તો દેખાય છે. વાતને વધારે ક્લિયર કરીએ કે એક પક્ષી સાંજે ઉડે છે આકાશમાં, એ આપણને દેખાય છે, કેમ કે એના પર સૂર્યપ્રકાશ પડે છે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને એ જ પ્રકાશ આપણી આંખમાં આવે છે અને આપણે પક્ષીને જોઈ શકીએ છીએ. પણ માની લો કે રાત છે, એકદમ અંધારું છે, ચાંદ પણ નથી, સૂરજ તો હોય નહીં. એ દરમિયાન એક પક્ષી ઊંચે આકાશમાં ઉડે છે, તો કદાચ એ આપણને નહીં દેખાય, કેમ કે એના પર પ્રકાશ પડતો નથી, અને પ્રકાશ નથી પડતો એટલે ત્યાંથી કોઈ રિફ્લેક્શન નથી થતું કે જે આપણી આંખમાં એ દ્રશ્યને ઊભું કરી શકે. એટલા માટે થઈ ને એ પક્ષી આપણને નહીં દેખાય. હવે મૂળ વાત ઉપર આવીએ કે 1 વર્ષ પહેલાની ઘટના મારે જોવી છે તો શું કરવું પડે? તો 1 વર્ષની ઘટનાના દ્રશ્ય ઉપર એ વખતે 1 વર્ષ પહેલા પ્રકાશ પડ્યો હશે, અને એ પ્રકાશના કિરણો અલગ અલગ બધી જ દિશામાં પરાવર્તન પામીને ગયા હશે. હવે એ 1 વર્ષમાં પ્રકાશે જેટલું અંતર કાપ્યું છે પૃથ્વીની બહાર, એ અંતરની આગળ જઈને અગર હું ઊભો રહું અને એ પ્રકાશના કિરણો જો મારી આંખમાં પ્રવેશે તો મને 1 વર્ષ પહેલાનું દ્રશ્ય મારી આંખમાં દેખાય, મારી આંખ સામે તાજું થઈ જાય. એટલે કે 1 વર્ષમાં પ્રકાશે જેટલી ગતિ કરી હોય, એટલે 1 લાઇટ યર તમે કહી શકો, 1 લાઇટ યર પહેલાં મારે જવું પડે અને એની આગળ જઈને ઊભું રહેવું પડે. એ પ્રકાશના કિરણો મારી આંખમાં પ્રવેશે તો મને એ દ્રશ્ય દેખાય, આંખ સામે જ દેખાય.
તો આવી રીતે ભૂતકાળમાં ગમે ત્યાં સુધી જઈ શકાય સૈદ્ધાંતિક રીતે. 1 વર્ષની વાત થઈ, 1 જન્મ, 5 જન્મ, 50 જન્મ, કરોડો વર્ષ. એક જ રીત છે કે મારે એ પ્રકાશના કિરણોની આગળ જવું પડે. આ વાત થઈ ભૂતકાળમાં જવાની. એવું જ ભવિષ્યમાં જવું હોય તો શું? એ શક્ય છે? શક્ય છે તો કઈ રીતે છે? અને નથી તો કેમ નથી? હવે સમયની મૂળ વાત ઉપર આવીએ કે સમયને ભૂતકાળ છે, સમયને ભવિષ્યકાળ છે અને સમય આ ક્ષણમાં છે. ભૂતકાળની વાત થઈ કે કઈ રીતે જવું, પણ ભવિષ્યમાં જવું હોય તો શું? કે એના પર તો હજુ પ્રકાશ પડ્યો નથી, ભવિષ્યની કોઈ ઘટનાઓ પર કે તમે આજે નિહાળી શકો. તો જે રીતે તમે ભૂતકાળમાં ગયા, પાછળ ગયા, એ જ રીતે હવે આગળ જવું પડશે. આગળ જવા માટે શું કરવું પડે? આગળ જઈ શકાશે? વૈજ્ઞાનિકો ટાઈમ ટ્રાવેલ નામનો શબ્દ યુઝ કરે છે આજકાલ. બહુ ફેમસ છે ટાઈમ ટ્રાવેલ શબ્દ. પણ એનાથી થોડીક અલગ વાત કહેવા જાઉં છું. અને ટાઈમ ટ્રાવેલમાંથી અત્યારે ફક્ત ટાઈમ શબ્દનો હું ઉપયોગ કરું છું કે ટાઈમ શું છે. હવે તો સમય છે એ ક્ષણોમાં વહેંચાયેલો છે. આ હું બોલું છું, એક ક્ષણ ગઈ અને આ જો નવી ક્ષણ આવી. ક્ષણે ક્ષણમાં સમય વહેંચાયેલો છે. સમયને પોતાને કોઈ ભૂતકાળ નથી, સમયને પોતાને કોઈ ભવિષ્યકાળ નથી. એ ફક્ત ક્ષણમાં આવે છે અને ક્ષણમાં જ જાય છે. તો બ્રહ્માંડ પણ ક્ષણમાં જ બને છે. બ્રહ્માંડ ક્ષણે ક્ષણનું છે. સમજવા માટે એક વસ્તુ વિચારો તમે કે હજારો, કરોડો એકદમ પાતળી પ્લેટ્સ ગોઠવાયેલી છે. તમે એક પ્લેટ ઉપર અત્યારે છો. બ્રેડના પેકેટમાં જેમ બ્રેડ ગોઠવાયેલી હોય એ રીતે પ્લેટો ગોઠવાયેલી છે અને તમે એક પ્લેટમાં છો અંદર. એ જ પ્રકારે આ ક્ષણનું બ્રહ્માંડ છે. કરોડો અબજો વર્ષોથી આ બ્રહ્માંડ ગતિમાં છે. બધી જ ક્ષણો ગતિમાં છે. દરેક ક્ષણનું બ્રહ્માંડ એની ગતિમાં છે. અગર તમે તમારી પ્લેટમાંથી નીકળી અને આગળની કોઈ પ્લેટમાં ગયા તો સમજો કે તમે તમારા ભવિષ્યમાં ગયા. તમે તમારું ભવિષ્ય જોઈ શકશો. તમારી સાથે પણ એવી કોઈ વાત બની હશે, ક્યારેક વિચારજો કે કોઈ ઘટના બને તો તમને એવું લાગે કે સાલું આ તો મેં જોયેલું છે એવું લાગે છે મને. આ દ્રશ્ય મારી નજર સામેથી પસાર થઈ ગયું છે. કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, તમારી કોઈ વાત, તમારા નજીકના કોઈ હોય જેને તમે ખૂબ પ્રેમ કરતા હો, માન સન્માન હોય, જેના માટે તમને
લાગણી હોય એવા વ્યક્તિઓ સાથેનો કોઈ મુલાકાત, અને તમને અચાનક એવું થશે કે ના, આ તો ઘટના પહેલાં બની ગયેલી છે, મેં ક્યાંક જોઈ છે એવું લાગે છે. ભલે દ્રશ્ય અત્યારે આવ્યું છે તમારી સામે, પણ તમને ઘણીવાર એ વસ્તુ જોયેલી લાગશે કે આ બની ગયું છે ને હવે આવું જ થવું જોઈએ, ને એવું થાય પણ ખરું. એ શું છે? એ તમારું અચેતન મન ભવિષ્યમાં ગયેલું છે. કોઈ એક સુખદ ક્ષણે એને એ મોકો મળ્યો છે અને ભવિષ્યમાં જઈને પાછું આવેલું છે. એ ઘટના આજે તમારી નજર સામે તાજી થાય છે અને તમે કહી શકો છો કે યસ, આ મેં જોયેલું છે. ક્યાં જોયેલું છે, ક્યારે જોયેલું છે, શું કરવા જોયેલું છે, કંઈ યાદ નહીં, આ બસ જોયેલું છે. અને આ વસ્તુ લગભગ દરેક સાથે બનતી જ હોય છે ક્યારેક ક્યારેક. અચ્છા, અચેતન મન શરીરને અહીંયા મૂકીને કઈ રીતે જઈ શકે? આ પાછો નવો પ્રશ્ન આવ્યો. એક નાનકડી વાત કરું વચમાં, કે જ્યારે આપણે રાતે સૂઈએ ને ત્યારે લગભગ દરેક માણસને સ્વપ્ન નાનું મોટું કંઈક ને કંઈક ચાલુ જ હોય. એ સ્વપ્નમાં સમયનું બંધન નથી હોતું. અત્યાર સુધી તમે ના જાણ્યું હોય તો હવે જાણજો કે એ સ્વપ્નમાં, કોઈને બી સ્વપ્નમાં સમયનું બંધન નથી હોતું. 5 કે 6 કલાકની ઊંઘમાં માણસ એવા પણ સપનું જોવે છે કે જેમાં એ પોતે નાનો હોય, મોટો થઈ જાય, યુવાન થઈ જાય, ઘડપણ આવી જાય, ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય. માણસ પોતાનું સ્વરૂપ બદલી નાખે, પથ્થર પીડ્યો છે એમાંથી પાણી નીકળવા માંડે, અને જાત જાતના વિચારો, જે વિચારો કરો એ બધા જ ઓછા છે. આ બધામાં ક્યાંય સમય, સ્થળ, સજીવ, આ 3 વસ્તુનું બંધન ક્યારેય સ્વપ્નમાં હોતું નથી. 5 કલાકની નિંદર તો બહુ દૂરની વાત છે. હું તો કહું છું કે ક્યારેક 1 મિનિટ 2 મિનિટ આંખોની ઝપકી લાગી જાય અચાનક, થાક હોયને, એ દરમિયાન પણ એક સ્વપ્ન આવી જાય ક્યારેક, અને એ સ્વપ્નમાં તમે 2, 5, 10, 15, 20, 25, 50 વર્ષ જીવી લીધા હોય. એટલે આપણા અત્યારના જે સમય, જેને આપણે ઘડિયાળના સમય ગણીએ છીએ, એ સમયને અને સ્વપ્નના સમયને કોઈ લેવા દેવા નથી. બંને વસ્તુ અલગ છે. તો એ જ રીતે અચેતન મનને તમારા શરીર સાથે સીધું કોઈ લેવા દેવા નથી. અચેતન મન તમારા શરીરમાંથી બહાર પણ જઈ શકે છે, પાછું પ્રવેશી બી શકે છે, અને એ તમારા માટે જાણકારી હોવી એવી જરૂરી નથી. અચ્છા, ફરી પાછા આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ કે બધી પ્લેટ્સો પડેલી છે, કરોડો પ્લેટ્સ, અને તમે એક પ્લેટ્સમાંથી નીકળી અને તમારી જસ્ટ આગળની પ્લેટમાં જતા રહ્યા. તો મતલબ શું? કે તમે તમારા ક્ષણનું બ્રહ્માંડ છોડીને આગળની ક્ષણના બ્રહ્માંડમાં ગયા. એવું માની લો કે તમે 1 વર્ષ આગળ જતા રહ્યા, તો તમે 1 વર્ષના ભવિષ્યમાં છો. ત્યાં જઈને તમે તમારી જાતને જોઈ શકશો જે 1 વર્ષ પછી થવાની છે અત્યારના સમય મુજબ. આ શક્ય છે? સમયને પાર થવું શક્ય છે? બિલકુલ શક્ય છે. હજારો વર્ષ પહેલાં જે આપણા ઋષિમુનિઓ આપણું ભવિષ્ય કહેતા હતા, એ બધી ઘટનાઓ વિશે કહેતા હતા કે જે હજુ બની નથી, જેના પરથી તમે કહી શકો કે જ્યોતિષ શાસ્ત્રનું ઉદ્ભવ થયો, આગમન થયું.
એ બધા કંઈક ને કંઈક રીતે ખરા અર્થમાં ટાઈમ ટ્રાવેલ કરતા હતા. ખૂબ સચોટ માહિતી આપવી એ ફક્ત ને ફક્ત કંઈ ગણિત ઉપરથી શક્ય નથી હોતી. એવી ઘણી બધી ઘટનાઓ છે. એક ઉદાહરણમાં લઈએ તો આપણે રાત્રે આકાશમાં જોઈએ તો સપ્તર્ષિ તારા દેખાય. 7 તારાનું એક ઝુમખું છે, એને આપણે સપ્તર્ષિ કહીએ છીએ. એમાં 2 તારા ખૂબ નજીક નજીક છે. સાયન્સની ભાષામાં તમે એને ટ્વિન સ્ટાર પણ કહી શકો. અને એનું નામ આપ્યું છે વશિષ્ઠ અને અરુંધતી. હવે ટ્વિન સ્ટારની વ્યાખ્યામાં એવું હોય છે વૈજ્ઞાનિક રીતે કે એક તારો ઊભો હોય અને બીજો તારો એની આજુબાજુમાં ફરતો હોય, એને આ લોકો વૈજ્ઞાનિકો ટ્વિન સ્ટાર કહે. અચ્છા, આપણી સપ્તર્ષિમાં જે 2 તારાને નામ વશિષ્ઠ અને અરુંધતી આપ્યું છે એની ખાસિયત શું છે જાણો છો? કે બંને તારા એકબીજાની આજુબાજુ ફરે છે. બંને તારા એકબીજાની આજુબાજુ ફર્યા કરે છે. અને આ નામ કોણે આપ્યું? તો કે આપણા ઋષિ મુનિઓએ આપ્યું. ક્યારે આપ્યું? હમણાં આપ્યું? ના, વૈજ્ઞાનિકોએ કંઈ આવી શોધ કરી એના હજારો વર્ષ પહેલાં આપ્યું. અચ્છા, તો અહીંયા બેઠા બેઠા કઈ રીતે ખબર પડી છે વિચારો? તો નક્કી એમનું શરીર તો અહીંયા જ છે. એ ઋષિ મુનિઓનું શરીર તો પૃથ્વી પર જ છે, પણ કંઈક એવી વસ્તુ છે જે અહીંથી બહાર ગઈ છે. અહીંથી નરી આંખે તો 2 તારા ફરતા દેખાતા નથી, તો કંઈક એવી વસ્તુ છે કે જે અહીંથી બહાર ગઈ છે અને જે સમય, સ્થળ એ બધા જ બંધનોને પાર ગઈ છે. એ કઈ રીતે શક્ય છે? ત્રીજો સવાલ, એ કઈ રીતે શક્ય છે? તો એના માટે થોડુંક અલગથી વિચારીએ. તમે પૃથ્વીની ગતિ જોઈ છે? સૂર્યની ફરતે ફરે છે તો કયા શેપમાં હોય છે? તો એ લંબગોળ ગતિ કરતી હોય છે. ઇનફેક્ટ સૂર્યમંડળના દરેક ગ્રહો એ લંબગોળ ગતિમાં સૂર્યની ફરતે ગતિ કરે છે. સૂર્ય પોતે છે એ આપણી ગેલેક્સીમાં લંબગોળ ગતિ કરે છે. અવકાશની કોઈ પણ વસ્તુ લંબગોળ ગતિ જ કરે છે. એકદમ ગોળ ગતિ ક્યારેય અવકાશમાં થતી નથી. અચ્છા, લંબગોળ ગતિ કરવા માટેનું અથવા લંબગોળ ગતિ કરવી હોય જે વસ્તુને, એના માટેનું એક રહસ્ય છે કે એ ડબલ સેન્ટર વાળું હોય. વર્તુળમાં જેમ એક કેન્દ્ર હોય એમ લંબગોળ હંમેશા 2 કેન્દ્રથી બને. આ બહુ સીધો અને સાદો નિયમ છે ગણિતનો કે તમારે અગર લંબગોળ દોરવું છે તો તમારે 2 કેન્દ્રનો ઉપયોગ કરવો પડે અને તો જ લંબગોળ બની શકે. તો અગર આપણી પૃથ્વી, સૂર્યમંડળના દરેક ગ્રહો, સૂર્ય પોતે, આપણી ગેલેક્સી બધું જ અગર લંબગોળ ગતિમાં જ ગતિ કરે છે, લંબગોળ પથ ઉપર જ ગતિ કરે છે,
બે કેન્દ્રમાં જ ગતિ કરે છે તો મનુષ્ય પણ બે કેન્દ્રવાળો જ હોવો જોઈએ. મનુષ્ય એક કેન્દ્રથી ન રહી શકે. મનુષ્ય મતલબ કોઈ પણ વસ્તુ બે કેન્દ્રવાળી જ છે. તો આપણે માણસમાં બે કેન્દ્ર કયા હોઈ શકે? તો એક જન્મનું, એક મૃત્યુનું. આ બે અવસ્થા છે. એક તમારો જન્મ થયો, તમારું શરીર આવ્યું, એ પછીની એક શરીર નથી એ વાળી અવસ્થા. બંનેમાં એક કેન્દ્ર હશે. એક કેન્દ્ર છે તમારું નાભી, જે તમારા શરીરવાળી અવસ્થાનું કેન્દ્ર છે, ને બીજાને હું નામ આપું છું અનાભી, જે મૃત્યુવાળી અવસ્થાનું કેન્દ્ર છે. તો એને જાણવા માટે શું કરવું પડે કે તમે અગર એક કેન્દ્ર ઉપર પહોંચી શકો છો તો તમને બીજા કેન્દ્રનું રહસ્ય આપોઆપ સમજાઈ જશે. ત્યાં સુધી નહીં સમજાય. તો અગર સજીવ અવસ્થામાં તમે નાભી સુધી પહોંચ્યા મતલબ પોતાનામાં સ્થિર થયા, તો તમને અનાભીનું રહસ્ય પણ સમજાઈ જશે. આ એ ઋષિમુનિઓ હતા જે પોતાની નાભીમાં સ્થિર થયા છે અને એણે અનાભી જાણી છે. એણે કીધેલું છે કે અવકાશમાં આ વસ્તુ છે કે તે વસ્તુ છે, કે જે પણ કંઈ કીધું છે, જે આજના દિવસે પણ સત્ય છે, એ નાભી ઉપર કેન્દ્રિત થયેલા લોકોએ કીધેલું છે. જેણે કીધું છે કે આત્મા અમર છે, એ હું અને તમે તો ફક્ત બોલીએ છીએ કે સાંભળીએ છીએ, પણ જાણ્યું છે એણે, જેણે નાભી ઉપર સ્થિર થયેલો છે કે આ તો ખાલી શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે, બાકી હું બે સેન્ટરમાં જ છું, નાભી અને અનાભી. આ બંને વચ્ચેની મારી બંનેની આસપાસ મારી ગતિ છે એ ચાલુ રહેવાની છે. આ સંસાર છે. તો મૂળ વાત કે સમય ક્ષણોમાં વહેંચાયેલું બ્રહ્માંડ છે. તમે એની પાછળ બી જઈ શકો છો અને તમે એની આગળ જઈ શકવાને પણ લાયક છો. અગર તમે તમારા કેન્દ્રમાં સ્થિર થાવ તો. આ અસ્તિત્વ, આ બ્રહ્માંડ કરોડો વર્ષોથી અસ્તિત્વમાં છે. ન જાણે કેટલી વખત આ બન્યું હશે, વિખેરાઈ ગયું હશે, એક બન્યું હશે, કરોડો બન્યા હશે, અનગિનત, કોઈને જ ખબર નથી. કોઈ સાયન્સ નથી કહી શકતું કે કેટલા બ્રહ્માંડો છે, શું એની ગતિ છે, ક્યારે બન્યા, ક્યારે મટી જશે, સજીવો ક્યાં છે, કયા નથી. પણ એક વસ્તુ પાકી છે કે આ બધું જ બે કેન્દ્રવાળું જ છે. એક કંઈ જ નથી. અને આ બધાને જ જે ફોર્સ, જે તાકાત, જે શક્તિ ચલાવે છે, એ જ મને ને તમને ચલાવે છે. અને એ જ ઈશ્વર છે. ઈશ્વરની બીજી કોઈ વ્યાખ્યા નથી. ઈશ્વરને ક્યાંય કોઈ વ્યાખ્યામાં બંધ ન કરતા. ઈશ્વરને ક્યાંય કોઈ વ્યક્તિઓ સાથે કે સમાજ સાથે કે ધર્મ સાથે બાંધવાની ભૂલ ન કરતા, નહીંતર ક્યારેય ઈશ્વર નહીં મળે. પ્રણામ.
સંસાર શું છે, સમય શું છે,